સુરતના મુળદ ખાતે ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। કિમમાં 45 લાખના ખર્ચે હાટ બજારનું ખાતમુહૂર્ત, 40 લાખના ખર્ચે કિમ આરઓબી પર લગાવાયેલ એલઈડી લાઇટનું લોકાર્પણ તેમજ 50 લાખના ખર્ચે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ સભામાં કિમ ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણભાઈ પટેલ દ્વારા ગામના વિકાસના કામોમાં કરાયેલ ખર્ચનો હિસાબ ભરી સભાની સામે આપવામાં આવ્યો હતો। તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજ દિન સુધી ગામના વિકાસના કામોમાં 17 કરોડ જેટલું રોકાણ થયું છે, જેનો હિસાબ વોર્ડ વાઇઝ બુકમાં લખેલો છે અને આ હિસાબ બુક ભરી સભામાં સૌની સામે અધિકારીઓને સુપ્રત કરવામાં આવી હતી। કિમના સરપંચ પ્રવીણભાઈ પટેલે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી ખર્ચના એક રૂપિયાનો હિસાબ આપી અને જેનો એક હિસાબ બુક બનાવી બધા જ ગ્રામ પંચાયત માટે એક મિસાલ કાયમ કરી છે। ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં 25-30 લોકો જોડાયા હતા। મુકેશભાઈ પટેલ, સુરત જિલ્લા ભારતીય કાર્યક્રમને આગળ ધપાવતા આજના કાર્યક્રમને શબ્દોથી આવકારવા માટે શાબ્દિક સ્વાગત માટે હું વિનંતી કરીશ કુલદીપસિંહ ઠાકોર, ભાજપા પ્રમુખ શ્રી ઓલપાડ। વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત તેમજ કિમ ગામજનોની જેના માટે લાગણી અને માંગણી હતી દ્વારા અભિવાદન થઈ રહ્યું છે। સાથે સાથે મંજૂર કરેલ રૂપિયા 45 લાખના કિમ ખાતે નિર્માણ દેસાઈ સ્કૂલના પ્રમુખ છે જસવંતભાઈ ખેર, સાધુભાઈ, નરેન્દ્રભાઈ, મનહરભાઈ પટેલ, બળવંતભાઈ પટેલ આ દરેક સહકારી આગેવાનો પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો। આપ સૌ આ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એટલા વિકાસના કામો થયા છે કે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સ્ટેજ પર ઉપસ્થિત થયા છે। સાથે સાથે સહકારી આગેવાનોને પણ વિનંતી કરીશું કે આપ શ્રી પર સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો। રાખે આ દરેક મિત્રો એવું કહેવાય કે કોંગ્રેસમાંથી આજે ખૂબ મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર તેઓ કેસ પહેરીને વિધિવત અહીં આગળ જોડાઈ રહ્યા છે। આવો જે મિત્રો ઉભા છે મિત્રો કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીને જોડે છે। આવો જોરદાર તાળીઓથી દરેક મિત્રોને આપણે અભિવાદન સ્વાગત કરીએ, એમનું હાર્દિક અભિવાદન કરીએ। દરેક મિત્રોને ભારતીય જનતા પાર્ટી કામ કરીને વોટ માંગે છે, જ્યારે અન્ય પાર્ટી વાયદા કરીને વોટ માંગે છે। આપણે વાયદા નથી કરતા, આપણે કામ આપીએ છીએ। ત્યારે સૌપ્રથમ ઓલપાડમાં આપણે ધારાસભ્યશ્રીના પ્રયત્નોથી એક હાટ બજાર બનાવવામાં સાથે સરપંચશ્રીને પણ વિનંતી કરીશું કે આ વિષય પર તેઓનું અભિવાદન કરશો। ખૂબ ખૂબ આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ કિમ ગામે વર્ષો પછી દિવાળી જેવી ઉજવણીનો માહોલ છે અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની વિકાસ યાત્રાની અંદર આ એક કિમ ગામમાં આજે ખૂબ મોટું એક રેલવે ઓવરબ્રિજની લાઇટિંગનું કામ 40 લાખ રૂપિયા, ત્યારબાદ હાટ બજાર જેને રોજીરોટી જે ગરીબોને આપવાની છે તે હાટ બજારનું આપણે ખાતમુહૂર્ત કર્યું છે અને 2 સીસી રોડના ખાતમુહૂર્ત કર્યા છે, જેની અંદર ઉપસ્થિત અમારા સૌના માર્ગદર્શક અને માજી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલજી તથા સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ સાહેબ અને તાલુકા પંચાયતના માજી પ્રમુખ શ્રી નીતાબેન અને તમામ પાર્ટીના કાર્યકરો સાથે રહી આજે કિમ ગામની અંદર એક વિકાસની રથયાત્રા ખૂબ આગળ વધે એના માટે અમે દરેક વોર્ડના લોકોને હિસાબ પણ આપ્યો છે કે ભાઈ આ અમારા આટલા વોર્ડમાં આટલા રૂપિયાના કામ છે। 17 કરોડ રૂપિયાના કામો
અમે આજ રોજ અહીંયા અત્યાર સુધીમાં અમે બેઠા પછી કર્યા છે જે ભારતીય જનતા પાર્ટીની દેન છે અને આવનારા દિવસોમાં પણ જે કામ બાકી હશે એ આપણા માજી મંત્રીશ્રી અને મુકેશભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં અમે કીમ ગામના વિકાસને આગળ લઈ જવા માંગીએ છીએ. જે કીમ ગામના વિકાસની અંદર ગામ લોકોએ બી અમને ખૂબ સહકાર આપ્યો તે બદલ હું મોવડી મંડળ અને ગામ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.